તો મિત્રો દરજીથી હવે નીકળી ગયા છે આપણા ઘર તરફ જવા માટે ગાડી લઈને, અને માણસો તો હજુ બહુ નીકળ્યા નતા, પણ આપણે જેટલા આવ્યા એટલા લઈ લીધા. તો મિત્રો માણસો ઉતારીને અત્યારે આપણે આવ્યા છીએ સીએનજીના પંપે, કારણ કે ગાડીની અંદર ક્યાંય જતો નહીં, તો અહીંયા આપણે ફૂલ કરાવી લઈશું. આ જે ફોન છે એ આપણે ખોલી નાખ્યો છે, અને હવે એની અંદર આખો ફોનને આપણે ક્લીન કરીશું, જે બધો ગુંદર છે એ કાઢી લઈશું. અને પછી ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 181મો દિવસ, અને અત્યારે જેવી છે આપણે દરજી જવાનું હતું રાણાગઢ, પણ ત્યાં જવાનું બંધ રહ્યું. તો હવે દરજી જેવી છે ગાડી લઈને, તો ચલો ફટાફટ પહોંચવી દરજી. અને આપણે માણસો કરીને જેવી છે બીજું તો કંઈ ખાસ કામ છે નહીં. તો મિત્રો માણસો ઉતારીને અત્યારે ગાડીની અંદર સીએનજી ગેસ ભરાવવા માટે આવ્યા છીએ. તો પછી આપણે ગેસ ભરાવીને નીકળવાનું છે માણસો ભરીને ડાયરેક્ટ ઘર તરફ. તો મિત્રો દરજીથી હવે નીકળી ગયા છે આપણા ઘર તરફ જવા માટે ગાડી લઈને, અને માણસો તો હજુ બહુ નીકળ્યા નતા, પણ આપણે જેટલા આવ્યા એટલા લઈ લીધા. તો હજુ આપણે જમવાનું પણ બાકી છે, તો ઘરે જઈને જમશું. તો મિત્રો દરજીથી આપણે ઘરે આવી ગયા, ને પછી ગયા હતા ઘરે જમવા માટે, અને જમીને દુકાને આવી ગયા છે. અને આપણો જે એક ફોન છે એના માટે કોમ્બો મંગાવ્યો, તો હું બતાવું તમને. તો આની અંદર કોમ્બો છે વિવો T1 5G નો. તો આપણે જે કાલે જે ઓલો ફોન હતો જે ઓટોમેટિક સાયરન વખતો એના માટે કોમ્બો લાવ્યા છે. તો હમણાં સૂઈ પડવું પછી નાખી. તો મિત્રો બપોરે આપણે સૂઈ ગયા હતા, કારણ કે રાત્રે આપણે 3 વાગે સૂતા હતા, અને સવાર વહેલા જાગી ગયા હતા જવાનું હતું એટલે. અને હવે જાગી ગયા છે અને દુકાને આવી ગયા છે. તો બેસું અને થોડી વારમાં જમવા પણ જવાનું છે. તો મિત્રો ઘરે જમીને હવે આપણે પાછા દુકાને આવી ગયા છે, અને આ જે ફોન છે એ આપણે ખોલી નાખ્યો છે, અને હવે એની અંદર આખો ફોનને આપણે ક્લીન કરીશું, જે બધો ગુંદર છે એ કાઢી લઈશું, અને પછી કોમ્બો નાખીશું. તો મિત્રો અત્યારે દુકાનેથી આપણે ઘરે આવી ગયા છીએ, અને હવે વિડીયોનું એડિટિંગ કરશું, અને આજે વહેલા આરસી ઉપર છે, કારણ કે સવારે આપણે દાળિયા લઈને જવાનું છે ધરું ઉપાડવા માટે ડાંગરનું. તો કાલનો વ્લોગ પણ બહુ જોરદાર આવશે. ચલો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો આજનો વ્લોગને પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.